જય માતાજી મિત્રો. તો તમામ ચાહક મિત્રોને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો હવે આપણે 8 વાગવાની તૈયારી છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નોકરી ઉપર જવાનું છે. અને બીજી વાત કે હું અને કરણ બંને એક જ કંપનીમાં નોકરી કરીએ છીએ, પણ કરણ કમલીવાળા છે અને હું સુદામા ચોકડીએ નોકરી કરું છું પારણની અંદર. તો હવે આપણે નોકરી નીકળવાનું જ છે. તો એની પહેલાં આપણે જોઈ લઈએ કે આ બધા જે નાના નાના છોકરા છે ત્યારે હું રમવાની તૈયારીઓ કરી રહી. શું કરો લે? હા, શું કરો? શેના માટે? કઈ ટીમની છપાવવાની? એટલે કઈ ટીમ? આરસીબી કે ઇન્ડિયાની ટીમની? એમ, બરોબર, સારું સારું. જાણે આ બાજુની ટી શર્ટો તો જેવી ટી શર્ટો આવશે એવી આપણે બ્લોગમાં બતાવી દેવું. બધા ખંગાત પહેરીને આવજો, બરાબર? તો આ બધા ટી શર્ટો છપાવવા માટે બેઠા છે અને હવે આપણે નોકરી ઉપર નીકળી જઈએ અને નોકરી ઉપર જ્યાં પછી આપણે કંપનીની ટી શર્ટ પહેરી દેવું. તો મળીએ હવે સીધા નોકરી ઉપર. તો આપણે જે સાઈડ ઉપર નોકરી છે એ કણ આવી ગયા છીએ અને આ છે આપણા ઓપરેટર અર્જુનભાઈ, બરાબર? ડેરના છે રહ્યા, આપણા ખાસ મિત્ર છે, બરાબર? અને આ પહાડ તમે જોઈ શકો એ આપણો પંપ છે, બરાબર? અને આ જગ્યાએ હું નોકરી કરું છું અને નોકરીનો ટાઈમ તો તમને ખબર જ છે કે જો 8 વાગે આવ્યા છીએ એટલે 2 વાગે ઘરે જવાનું છે. તો હવે જોઈએ કે આજનું રૂટીન કઈ રીતનું રહેશે. અને આ કીર્તિભાઈ, અમે 2 જણા તાર હંગાત નોકરી કરવાના હા. અને અમારે જે સ્ટેશન રહ્યું એ બહુ મોટું સ્ટેશન છે એટલે એકની જગ્યાએ અમારા સાઈડ ઉપર 2 ઓપરેટર હોય છે, બરાબર? તો હવે હું તમને અમારી ઓફિસ બતાવું કે જોખણા અમે આખો દાડી રહીએ છીએ નોકરીના ટાઈમમાં. તો આ તમે જોઈ લ્યો હંસરાજ. શું કરે હંસરાજ? હે મીટર બનાવે, બરાબર? અને હવે 4 ઓપરેટરો ભેગા થઈ ગયા એ લોસ. તો હવે હું અને કીર્તિ 2 જણા નોકરી રહેવું અને હંસરાજ ને અર્જુન 2 જણા નાઇટમાં નોકરી હતા એટલે હવે એની ડ્યુટી પૂરી થઈ એટલે હવે એરા ઘરે જાય. હવે એ તો ઘેર જઈને ઊંઘી કે ગમે તે કરે આપણું જોવાનું. તો હવે અર્જુન તો ઘઉં વાટવા જવાનું છે, બરાબર? હંસરાજ તો ઊંઘવાનું, હંસરાજ તો ઘેર જઈને ઊંઘવાનું છે, બરાબર? તો મિત્રો આપણે કંપનીની ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છીએ અને આ આપણા મિત્ર દર્શન દેવડા જે એચવી લઈને આવ્યા છીએ. અને મિત્રો એક બીજી વાત કે આ ખરેખર ફોટા બહુ મસ્ત પાડે છે. જો ફરવા બરવા ગયા હોય તો આનો હંગાત ખાસ લઈ જવાય એમ, બરાબર? શું કેવું? બહુ મસ્ત ફોટો શૂટ કરાય. તો મિત્રો મારી નોકરી એમ કે 2 વાગે પૂરી થતી હતી, પણ જે બીજો એક ઓપરેટર છે એના ઘરે થોડું કોમ આવી ગયું હોય એટલે હીરો નોકરી ઉપર આવી કેમ નહીં, એટલે હવે બીજી શિફ્ટમાં મારે જ રહેવાનું છે. અને મારી સાથે છે રોણોજી એટલે કે રાહુલ રાણા. તો હવે અમે 2 જણા નોકરી કરવાના છીએ. અને બીજી એક વાત કે 2 વાગ્યા પણ સુધી ખાધું નહીં એટલે ભૂખ બરોબરની લાગી છે. તો હવે હું હોટલમાં જઈને થોડુંક ખાતા આવું, બરોબર? તો મિત્રો આ છે આપણું જમવાનું, એકદમ દેશી, તમે જોઈ શકો છો. તો આપણે ખાવાનું ખાઈને પાછા આવી ગયા છીએ આપણા પંપ ઉપર, બરોબર? અને આ છે અશોક આહિર, હાલ તો નવરો ઊભો હે, ટ્રાફિક નહીં. પેલી બાજુ સંજય, એક ઇક્કો પડી છે ખાલી, બાકી ટ્રાફિક નહીં અત્યારે. તો હવે આપણે તાપના બહાર રખડ્યા વગર ડાયરેક્ટ આપણા રૂમમાં જતા રહીએ, બરોબર? તો બપોરના વાગ્યા છે 3:30 અને એચવી ના મેનેજર એટલે કે બળવંતસિંહ આયા છે. એમની ગાડી લઈને કુણગેરથી અને એમને એમના તરફથી મંગાયા છે કોણ. અને ખરા બપોરે આવા તાપમાં કોણ લેવા માટે ગયા હતા મહેશભાઈ, એટલે અહીંયાનો ખૂબ ખૂબ આભાર. અને બળવંતસિંહે કોણ મંગાયા એટલે અહીંયાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે કોણ ખાઈએ? એમ શું કરવા તાકો બોલ્યો?
તો કોણ ખાઈ લીધા છીએ અને હવે અમે જઈએ છીએ મહેશભાઈ ઠંડુ પાણી ભરવા માટે કેન લઈને. તો બાજુનું મમ્મી પાણી ઠંડુ હોય છે તો અમે બેને જઈએ પાણી ભરવા. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 6:30 અને હવે આવી ગયા આપણે પાછળથી ગાડી લઈને ડ્રાઈવર જે નાગજીભાઈ એ અમારા ભાઈ જ છે, અમારા કાકાના છોકરો થાય બરાબર. નાગજીભાઈ આ ભાષણથી તો જવાનું ટીપ લઈને મળતું ટીપ લઈને નક્કી નહીં. તો હવે હોમે ગાડી ખાલી થાય તો નાગજીભાઈને જવાન થશે, ન કે જવાન થશે નહીં. અને આ બાજુ રાણાજી અત્યારે હવે મોઢું ધોઈને તૈયાર થઈ ગયા છે બરાબર. તો ચા પીવા જવાનું થોડો કોણ લઈ જાય? નાગજીભાઈ તરફથી ચા હડો દાડે કોણ ભાવે ચા? જો પહેલી વાત કે હું ચા પીતો ને હું કોફી પીયો ગમે તે ના આવ્યો. તો હવે કોફી મંગાવી દઈએ રોણાજી તરફથી. રોણાજી કોફી મંગાવીએ તો બધા ભેગા થઈને કોફી પી લઈએ. લેવા કોણ જાય? લેવા નાગજીભાઈ જાય, પૈસા હું આપીશ. પૈસા રોણાજી જાય તમારે લેવા જવાનું બરાબર. અને મારા ખાલી પીવાની પીતો નહીં હું. તો હવે તાણી લેતા આવો તમે જોડો. હા ચોપડો રાસ તું રાણાજી પૈસા હાલો. વીસની કોફી ના આવે, ના આવે 20ની કોફી ના આવે ભાઈ. 10 રૂપિયા હાલ. આઈ એમ કશું ના આવે કોફી. તો મિત્રો નાગજીભાઈ કોફી લઈને આવી ગયા અહીં. તો હવે આપણે કોફી પી લઈએ 3 જણા ભેગા થઈને બરોબર. કાઢો કોફી હેડો. રજવાડી માં દિલા પેલી વાત હા નાગજીભાઈ હોમેથી ઈગણ કોફી મસ્ત બને. લઈ રહેવાનું ગરમ તો મારી સારી બનાવી લે બનાવી સારી ગલી બહુ. તો મિત્રો હવે 8 વાગી ગયા છે અને અંતરાજ અને હજુ 2 જણા નોકરી આવી ગયા છે. હું આખા દાડા નોકરી હતો, હવે સેલ્ફી પાડે છે. હવે એ ફોટો ગ્રુપમાં જાય એટલે આ 2 ની નોકરી ચાલુ થઈ જાય બરાબર. અને હવે હું રાણાજી 2 જણા ઘેર જાઉં બરાબર. પાણી પડતું હોય કે ગમે તે થતું હોય 9 વાગે સિવાય આપણને થતું નહીં. મારા કાલ રોપડી તોડવા જવાનું. હા રોડ આવા તો આવ્યું ભાઈ. બધું નહીં કહેવાનું અવરા છે તો આવ્યો બરાબર. રાણાજી આવી જાય બરોબર. તો આપણે તો હવે જોઈ લો તમે આ શકલ ખાસ આયરે 2 જણા હોય રહેવાના અહીં. કોઈ કોમ હોય તો સંપર્ક કરો. જય માતાજી આવજો. તો આપણે હવે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને આ બાજુ પાછળ બુની અને ધ્રુવ શું કરો? હા બહુ કઈ ને ચાર ને જોવા બેઠો. હા સાચું બોલ. કનો ફોન? વિડીયો ઉતાર્યું હોવે તારા પપ્પા મેળવાનો વિડીયો આજે ચાલુ જ છે વિડીયો. આજે પહેલા આજે ચાલુ જ છે વિડીયો. હવે આવું કરજો તાર પપ્પા મેળ દઉં. તારા પપ્પા મેળ દેવાનો વિડીયો. શું થયું પણ પેલા બંધ કરજે. ફોન બંધ કર. શું થયું બોલી?
હારું હારું નહીં મેલું, બંધ થઈ જા, બંધ થઈ જતો નહીં મેલું, બંધ થઈ જતો નહીં મેલું. બેઠી થઈ જા, બેઠી થઈ જા. જા પેલું લાંબાનું લાવો થોડું. જો પેલું કામ કરવા માંડો નહીં બતાવું. જા જા ફટાફટ. ઉઠ્યા તું એ. તો મિત્રો કરણ થોડો કોમમાં હોવાથી આજ બ્લોગ બનાવી શક્યો નહીં, એટલે આજ મેં બ્લોગ બનાવ્યો હોય અને અમુક ટાઈમે કરણ બ્લોગ બનાવતો રહેશે, અમુક ટાઈમે હું બ્લોગ બનાવ્યો. તો અમારો બ્લોગ જોતા રહેજો અને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું હવે નવા બ્લોગમાં. જય માતાજી.